आपका स्वागत। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ નમસ્કાર દર્શક મિત્રોના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોશું વિગતવાર. ભાવનગર શહેરના ટોપ 3 સર્કલ વિસ્તારમાં મીરાનગર ખાનગીના પ્લોટની માપણી કરવા જતાં સ્થાનિક લોકોના વિરોધને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે બાદમાં મામલો થાળે પડ્યો હતો. મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ટોપ 3 સર્કલ વિસ્તારમાં આવેલ મીરાનગરની સામે ખાનગી માલિકના પ્લોટના માલિકને તેમના પ્લોટમાં દબાણ થયું હોવાનું આશંકાને લઈને મનપા કરેલ અરજીને લઈને મનપાના અધિકારીઓ સાથે પ્લોટની માપણી કરવા અને દબાણો દૂર કરવા જતાં સામે આવેલ મીરાનગર સોસાયટીના લોકોએ વિરોધ કર્યો હતો અને ઘર્ષણની સ્થિતિ ઊભી થતાં આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની કામગીરી દરમિયાન બાદ આખરે તેમને રજૂઆત કરવાની મુદત આપવામાં આવી હતી. અને હું છું રિપોર્ટર દિનેશકુમાર બાબરિયા ગઢી. મીરાનગર. શું પ્રશ્ન છે તમારે? અમારે આ રસ્તાની આ બાજુ આવે છે ઓલા મકાન વાળા સામે ઓલો મકાન બનાવવું છે ને તે આ બાજુ આવે છે રસ્તાની ને અમારે 18 મીટર અમારું મકાન છે ત્યાંથી 18 મીટર નો રસ્તો બોલે તો એમ કે 2 મીટર વધારે નીકળે અમારે તો અમારો રસ્તો દબાઈ જાય એમાં એટલે અમારે હાલે એવો રસ્તો ન રહે હરખો. અમારે ગાડી વાળવી હોય તો વિચારવો પડે. ત્યાંથી માંદા હોય તો કેમ લઈ જવા બધાને દવાખાને લઈ જવા હોય તો એ ઠેઠલી પાછી ગાડી લઈને જવાનું તો ઓલું જે દર્દી હોય ઈ તો નાન્યા ઓફ થઈ જાય ને. સંજયભાઈ ટોપ 3 સર્કલ મીરાનગરમાં અમારું રહેવાનું છે અને સામેની સોસાયટી વાળા લોકો આવ્યા છે દબાણનું કારણ મતલબમાં દબાવે છે. અને બીજા નંબરમાં કે 17 થી 18 વર્ષથી આ વંડી એમનેમ છે ને અત્યારે ઠામુકા એ લોકો એમ કે છે વંડી અમારી છે, કબજો હટાવવો પડે એમ ને અમારા લોકોનો એવું છે કે એ વંડી નીકળવી ન જોઈએ. આટલા સમયથી છે તો એ તાત્કાલિક તો નીકળવી ન જોઈએ ને સાહેબ. કેટલું દબાણ છે એવું કહેવાનું આવે છે? એ લોકો 2 ફૂટ જેટલું કહે છે. વંડી આટલા સમયથી મારો જન્મ છે તેનું નામ જ છે. તમારી શું માંગ? મારી માંગ એવી છે કે આટલા સમયથી રીલી છે તો એ પછી ફરે તો નહીં ને સાહેબ. બીજા નંબરમાં અમારો રોડ છે ને 13 ફૂટનો રોડ છે. અમારો કોઈ પણ વ્યક્તિને આવવું હોય અંદર તો આ ગાડી નથી આવી શકતી. છતાં એમ્બ્યુલન્સ લાવી હોય તો એમ્બ્યુલન્સ નથી આવી. અત્યારે રજૂઆત એ લોકો પાડવા આવ્યા છે ડાયરેક્ટ. રજૂઆત તો અમે વકીલ સાહેબને કહેવાનું છે. રજૂઆત કરી છે કોર્પોરેટરમાં એટી સાહેબ કરીને કીધેલું છે. એ કીધેલું છે કે આ વંડી તમારે આ જીવન નીકળશે નહીં એમ. મારું નામ ભદ્રેશભાઈ છે. હું મીરાનગરમાં રહું છું. આ લોકો આ વંડી વાળા એમ કે છે કે 2 ફૂટ અમારું આ બાજુ નીકળે છે અમે એમ કે તમારું 2 ફૂટ નથી અમે એમ તો એ લોકો અમારી જગ્યા હડપવા માંગે છે. બે મકાન બેહાડવા આટું એ લોકો 2 ફૂટ આ બાજુ જગ્યા લે છે અમારી. બીજા નંબરમાં કઈક નોટિસ તો સાહેબ આપી જો. નોટિસ આપી નથી, કાંઈ નથી આપ્યું. એ લોકો 2 ફૂટ ડાયરેક્ટ આ બાજુ આવવાનું કહે છે કે અમારું 2 ફૂટ આ બાજુ અમારો કુલ 8 ફૂટ નો રસ્તો છે. એ લોકો પ્રાઇવેટ બિલ્ડર છે બધા. એ લોકો 2 ફૂટ અમારી આ બાજુ જગ્યા અમારા રોડમાં મકાન બનાવવા માંગે છે. એ લોકોની જગ્યા ઘટે છે એ માટે અમારા રોડમાં એ લોકો મકાન બેહાડવા માંગે છે. અમે એ માટે વંડી પાડવા દેતા નથી. એ બાબતે આ બધી બાંધણ થઈ છે. 1.5 મીટર પણ તો અત્યારે જાવ નહીં બહાર કરી હોય કોકે વાત કરી હોય તેનો મતલબ જેનું પાકું થઈ ગયું ન હોય. વંડી તો અત્યારે તો વંડી પછી ગમે જગ્યા રોડ એટલે કઈ રોડ હોય ને રોડ તરસમિયામાં જાય ને રૂવામાં જાય ને અયોધ્યામાં જાય એવું ને એટલે એવું ન હોય. રોડ તો બધે એક સર્વે બીજા સર્વે નંબરમાં